12મા શ્લોક 12મા શ્લોકથી શરૂ કરીને 12મા શ્લોકથી શરૂ કરીને બ્રહ્મ તત્વનો પાઠ શરૂ થાય છે. શરૂઆતમાં જે મેં તમને કહ્યું કે 1 થી 6 કે 7 નંબરના શ્લોક સુધી માયાનું વર્ણન છે એના વિશેનું, ને પછી 11મા શ્લોક સુધી 11મા શ્લોક સુધી લગભગ 10મા સુધીમાં કહેવાય સુધી એ જીવાત્માનું વર્ણન છે બધું ત્યાં આગળ, અને પછી બ્રહ્મનું તત્વનું વર્ણન શરૂ થાય છે 12માંથી. 12મા શ્લોકની અંદર બ્રહ્મ તત્વનું વર્ણન કર્યું ત્યારે ભગવાને પોતે કહ્યું કે જે પરમ પદ છે, પરમ પદ જેને મુક્તિ કહે છે, મોક્ષ કહે છે, એ પરમ પદ અથવા પરમાત્માનું ધામ અથવા તો પરમાત્મા ઇટસેલ્ફ પરમ તત્વ છે. જે પદ, જેને પદ કહેવાય છે, જેને મોક્ષ કહેવાય છે, જેને ધામ કહેવાય છે, જેને સાક્ષાત્કાર કહેવાય છે, એના વિશેની વાતો બધી 12મા શ્લોકથી શરૂ થઈ. અને તેમાં કહ્યું કે મારા પરમ પદને જે પામે છે એ પદને નથી સૂર્ય પ્રકાશિત કરતો, એ નથી અગ્નિ પ્રકાશિત કરી શકતો, અથવા તો નથી ચંદ્ર પ્રકાશિત કરી શકતો. કારણ કે આ ત્રણેય જે પ્રકાશિત કરનાર તત્વ છે એ ભૌતિક છે, માયિક છે, અને પરબ્રહ્મ પરમેશ્વર જે છે એ તો નિત્ય સત્ય ચૈતન્ય આનંદ સ્વરૂપ છે. અને એને એ માયિક તત્વ ક્યારેય પ્રકાશિત ના કરી શકે. વળી બીજું એ પણ છે કે જે સચ્ચિદાનંદ બ્રહ્મ તત્વ છે, જેને કૃષ્ણ પરમાત્મા પણ કહેવામાં આવે છે, તેને કોઈ પ્રકાશિત કરી શકતું નથી. એને કોઈ પ્રકાશિત ના કરે. એ સ્વયં પ્રકાશિત છે. એ બીજાને પ્રકાશ આપે છે, પોતે પ્રકાશ લેતા નથી. તો આ વાત 12મા અધ્યાયમાં કહી, 12મા શ્લોકમાં કહી. અને 13મા શ્લોકની અંદર વાત કરી ગામા વિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમ ઓજસા પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક. તો એમણે કહ્યું તે એ 12મો શ્લોક બતાવજો તમે જરા પ્લીઝ. તો એમાં કહ્યું કે હા બસ, કે એનું ટ્રાન્સલેશન સાથે કે એમાં કહ્યું કે હું જ આ તમામ સર્વભૂતોને ધારણ કરું છું મારી શક્તિ વડે, મારા ઓજસ વડે, મારા તેજ વડે. હું જ આ સર્વભૂતોની અંદર પોષક ઔષધિ તત્વ તરીકે ભૂમિની અંદર ચંદ્રમાના અમૃતથી સિંચીને ઔષધિ રૂપી અન્નને પેદા કરું છું. અને આ સર્વભૂતોને એ અન્ન વડે હું ધારણ કરું છું બધાને. એ વાત 13મા શ્લોકમાં કહી. અને 14મા શ્લોકમાં તો એમ કહ્યું કે એટલે જુઓ કે એ અન્ન જે મહાભૂતો બધા પ્રાણીઓ લે છે, એ સર્વને પાછા અન્નને હું પચાવવાનું તો કામ પણ પાછું હું જ કરું છું. એટલે એનો અર્થ એવો થયો કે આપણા બધાની અંદર પચાવવાની શક્તિ પણ નથી. અન્ન પચાવવાની શક્તિ પણ પરમાત્મા પોતે જ આપણી અંદર વૈશ્વાનર રૂપી અગ્નિ થઈ અને એ પોષણ કરે છે, અન્નને પચાવે છે. 4 પ્રકારના અન્નને ચૂસવા યોગ્ય, પીવા યોગ્ય, ચાવવા યોગ્ય અને ચાટવા યોગ્ય. આ 4 પ્રકારના અન્નને કે છે હું જ પચાવું છું. અહીં સુધી આપણે ગઈ વખતે કરેલું, રાઈટ?
તો બધાને માઇક ખોલી કાઢજો. હા લેટ એવરીબડી સ્પીક. આપણે તો લોકશાહી છે ને ભાઈ. હા ના, બધા પોતપોતાના કંટ્રોલમાં જ છે. મેં નહીં કોઈ મ્યુટ કર્યું. એટલે એનીવે, તો કોઈને અહીં સુધી ક્વેશ્ચન છે? 14મા સુધી બધી ખ્યાલ આવે છે, રાઈટ? હા એટલે જુઓ, એક રીતે પરમાત્મા જ સર્વની અંદર, પરમાત્મા જ અન્નને ઉપજાવે છે અને પરમાત્મા જ આપણા બધાના શરીરમાં વસેલો છે અને રહી અને અન્નને પચાવે પણ એ જ છે. હવે અન્નને પચાવવું એટલે કે એ અન્નનો પ્રોપર રસ બનાવી અને શરીરનું પોષણ કરવું. એક ક્રિયા જે આખી છે એ ભગવાન પોતે કરે છે. એટલે આપણે એવું સમજવાની જરૂર નથી કે જે અન્ન આપણે ખાઈએ છીએ એ કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ જ ખાય છે એવું સમજવાની જરૂર નથી. એની અંદર પરમાત્મા રહેલો છે, એ જમે છે. એ દ્રષ્ટિથી જ ભોજન કરવું જોઈએ અને એ જ યથાર્થ દ્રષ્ટિ છે ભોજન કરવાની, કે મારી અંદર આ પરમાત્મા રહેલા છે, એના માટે હું આ અન્ન લઉં છું, અન્ન ધારણ કરું છું, અન્નને ગ્રહણ કરું છું, હું ખાઉં છું, જેથી મારી અંદર રહેલો જે પરમાત્મા છે એ એને ગ્રહણ કરે, એને પચાવે, એના વડે પુષ્ટ થાય, એના વડે તૃપ્ત થાય. એટલા માટે હું અન્નને ગ્રહણ કરું છું. આ ભાવ વડે અન્નને ગ્રહણ કરવાનું હોય છે. તો અહીં સુધી તો તમને કોઈને ક્વેશ્ચન નથી. પછી આગળનો જે શ્લોક છે એ જોઈએ. વાંચો, કેતુ તમે વાંચો. હા. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ પોહનમ ચ વેદેશ્ચ સર્વૈરહમેવ વૈદ્યો વેદાંત કૃદ વેદ વિદેવ ચાહમ. તો એને એ શ્લોક બતાવજો. બરાબર, થેન્ક યુ. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃત્વેદ વિદેવ ચાહમ. તો આ જગ્યાએ જે ટોન છે, જે છંદ ગાવાની પદ્ધતિ છે, એ આ શ્લોકમાં બદલાઈ જાય છે. યા એક જ એવો શ્લોક મૂક્યો છે. અને કીપ ઇન માઇન્ડ કે જે જગ્યાએ જે રેગ્યુલર જે શ્લોકો છે, આગળનો શ્લોક એ રેગ્યુલર હતો. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચાન્યન્નમ ચતુર્વિધમ. પણ જે જગ્યાએ આ રીતનું જ્યારે આ રીતની રચના છે, ચારની જે રચના છે, કાર્પણ્ય દોષો જેવી, એ શ્લોકો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એ શ્લોકની રચના એટલા માટે જ એવી કરવામાં આવી છે કે જેથી કોઈ પણ વ્યક્તિ જ્યારે પાઠ વાંચે તે વખતે કારણ કે આપણે રેગ્યુલર પાઠ વાંચતા હોઈએ છીએ ત્યારે ફટાફટ વાંચવા માંડીએ કે ગામા વિશે ભૂતાની ધારયામ્યહમ ઓજસા પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂતવા રસાત્મક અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. આ રીતે ફટાફટ શ્લોકો ધાણી ફૂટે એમ બોલવા માંડીએ છીએ અને તે વખતે બરાબર વિચાર કરતા નથી હોતા. શ્લોકોનું પઠન પાઠન જ્યારે થાય છે ત્યારે બહુ વિચારવાનું શક્ય હોતું નથી, કારણ કે એમનો પાઠ પૂરો કરવો એવું મુખ્ય. પણ જે મુખ્ય જે ઇમ્પોર્ટન્ટ વાત છે
એને વ્યક્તિ સમજે એટલા માટે આ પ્રકારના શ્લોકોની રચના કરવામાં આવી છે પર્ટિક્યુલરલી, કે એની અંદર કોઈક એક ઇમ્પોર્ટન્ટ વાત કરવામાં આવી છે, એટલા માટે એની રચના આ પ્રકારની છે કે જેને સીધી સાદી રીતે ગાઈ શકાય નહીં. જેમ રેગ્યુલર ગાતા હતા એ રીતે નથી ગાઈ શકતા, રાઈટ? હા જે શરૂઆતનો પહેલો જે શ્લોક હતો એ એ એ એ સીધો સાદો હતો, પણ પછી વચ્ચે પાછો ચેન્જ થઈ ગયો હતો ને. અધશ્ચોર્ધ્વમ પ્રસુતાસ્તસ્ય શાખા, એ રીતે, રાઈટ? મત્સ્યેહ તથોપલભ્યતે નિર્માણ મોહાજિત સંગ દોષા. આ બધા જે શ્લોકો છે એની અંદર પર્ટિક્યુલરલી કંઈક કહેવા માંગે છે, અને એટલા માટે વાંચનારનું ધ્યાન ખેંચવા માટે જ આ પ્રકારનો શ્લોકની રચના થયેલી છે. એ સમજવું જરૂરી છે અને જાણવું જરૂરી છે કે જે જગ્યાએ આ પ્રકારના શ્લોકો આવે છે 4 લીટીના, એ 4 લીટીના શ્લોકોની અંદર સ્પષ્ટ રીતે કોઈ એક મોટામાં મોટો સંદેશ દાખલ કરેલો છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોકો હોય છે આ પ્રકારના. તો અહીં આગળ જુઓ લખ્યું છે, એને આ શ્લોકને સંધિ છૂટી પાડીને વાંચીએ તો સર્વસ્ય ચાહમ, ચાહમ જે છે એમાં સંધિ છૂટી પાડીને ચ અહમ, સર્વસ્ય ચ અહમ હૃદય સન્નિવિષ્ટો, સન્નિવિષ્ટો સત સત અવિષ્ટો એવો શબ્દ છે એકચ્યુઅલી, સન્નિવિષ્ટો, રાઈટ? અને પછી છે મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ. તો પહેલો જે શ્લોક છે, પહેલી લીટી છે, સર્વસ્ય એટલે કે સર્વ પ્રાણીઓના, ચ એટલે અને, આગળના શ્લોકની જોડે જોડે બોલે છે ને એટલે ચ મૂક્યો છે ત્યાં આગળ. અહમ એટલે હું જ, હું. સર્વ પ્રાણીઓની અંદર, સર્વ પ્રાણીઓ ના હું. પછી છે રુધિ, એટલે હું રુધિ, હું ને રુધિ ના આવે ને, સર્વ પ્રાણીઓના હૃદયમાં. સન્નિવિષ્ટ, સન્નિવિષ્ટ એટલે કે અંતર્યામી રૂપે રહેલો છું, એની અંદરનો જાણવા વાળો. સત સત અવિષ્ટો, સન અવિષ્ટો, સન્નિવિષ્ટો એટલે કે એની અંદર રહેલો છું અને એના સત્યને જાણનારો છું. બે વસ્તુ છે. સન્નિવિષ્ટોની અંદર એનો અર્થ કે અંતર્યામી રૂપે રહેલો છું એમ. અને પછી છે મત્તઃ, મત્તઃ એટલે કે મારાથી જ. સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ, કે છે કે મારાથી જ સ્મૃતિ થાય છે, સ્મરણ મારાથી થાય છે. જ્ઞાનમ, મારા વડે જ જ્ઞાન થાય છે. કોઈ પણ વ્યક્તિને જ્ઞાન જે કઈ થાય છે એ જ્ઞાન મારા વડે થાય છે. અપોહનમ, અપોહનમ એટલે કે બુદ્ધિની અંદર જે કઈ દોષો હોય છે, સંશય હોય કે એક પ્રકારનો વિપર્યય હોય કે કોઈ જાતની વિધા હોય, આ બધું જે છે એને હટાડવાનું નામ જે છે, એને દૂર કરવું, અપોહનમ.
જેમ પાણી તલાવની અંદર પાણી પીવું હોય અને ઉપર લીલ હોય તો એ લીલના કારણે પાણી ઢંકાયેલું છે. તો એ લીલના પાણીને હટાવવું, લીલને હટાવવી અને પાણીને ચોખ્ખું જોવું અથવા તો એને એને એ લીલને હટાવવાનું જે કાર્ય છે, જેથી સ્પષ્ટ રૂપે જળનું દર્શન થઈ શકે, એ લીલ હટાડવાનું જે કાર્ય છે એને અપોહન કે છે બેઝિકલી. પણ અહીં આગળ એ શબ્દને અહીં આગળ બુદ્ધિની સાથે વાપરેલો છે, કારણ કે સ્મૃતિ એ જ્ઞાનનું છે, એ પણ બુદ્ધિનું છે. સ્મરણ એ બુદ્ધિનું છે, મનનું છે. જ્ઞાન એ બુદ્ધિનું છે. એટલા માટે અહીં અપોહનમ જે શબ્દ છે એની અંદર કઈ લીલ હટાડવાની નથી. જે અંદર મગજની અંદર જે સંશય, દ્વિધા, ભેદ બુદ્ધિ, આ બધું જે રહેલું હોય છે કે આ સાચું કે આ સાચું, આ ખરું કે સારું, એવા જે આપણે અંદર સંશયો હોય છે, જે વિપર્ય હોય છે, એને હટાડવાનું જે કાર્ય છે એને અપોહન કહે છે. એટલે અહીં કે છે કે હું જ સ્મૃતિ કરાવું છું, જીવાત્માને જ્ઞાન આપું છું, જીવાત્માની અંદર રહેલા સંશયને, ભેદ બુદ્ધિને, આ બધાને હટાવવાનું કાર્ય પણ હું જ કરું છું. એટલે આપણે બધા જો એમ સમજતા હોઈએ કે હું બહુ મોટો ભગત છું અને હું ભગવાનનું સ્મરણ કરું છું બહુ, એવું સમજવાની જરૂર નથી. સ્મરણ જે થાય છે એ સ્મરણ પરમાત્માની કૃપાને કારણે જ થાય છે. હું તમે જે નામ સ્મરણ કરીએ છીએ કે કોઈ પણ સ્મરણ કરીએ છીએ, એ સ્મરણ પરમાત્માની કૃપાને લીધે થાય છે. એ આપણી અંદર હોય છે એના કારણે સ્મરણ થાય છે. એ આપણું સ્મરણ કરે છે એટલે આપણે એને સ્મરણ કરીએ છીએ. જ્ઞાન પણ એ જ કરાવે છે, જ્ઞાન કરાવનાર પણ એ જ છે. આપણને જે કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય છે, કોઈ આમ જાણીએ છીએ ને કેવો એકદમ ઓહો આવું છે એમ, આ બધું જે જાણવાનું છે એ જ્ઞાન એના કારણે થાય છે. અને જ્ઞાન થઈ જાય માનો કે, પણ જ્ઞાનને ટકાવવું, જ્ઞાનની સ્થિતિ કન્ટિન્યુઅસ દરેક વખતે રાખવી, એ પણ પરમાત્માની કૃપાથી જ થાય છે. એટલે ગીતા આપણે અત્યારે 1 કલાક સાંભળીએ, વાંચીએ, બધું બરાબર છે અને સમજીએ પણ છે, પણ આપણું જ્ઞાન ટકતું નથી. એ ટકતું નથી જ્ઞાન. એનું કારણ શું છે? પરમાત્માની કૃપા નથી. પરમાત્માની કૃપા નથી. એમના વડે જ આ સ્મૃતિ થાય, એમના વડે જ જ્ઞાન થાય, એમના વડે જ અપોહન થાય છે. એટલે ભગવાન જ્ઞાનનું જે કોઈ સ્મૃતિ કરાવે છે, જે કઈ સાંભળેલું છે એની સ્મરણ કરાવનાર કોણ છે? પરમાત્મા છે. એ સ્મરણ કર્યા પછી પણ એના વડે જે જ્ઞાન થવું જોઈએ એ જ્ઞાન કરાવનાર પરમાત્મા છે. અને એ જ્ઞાન ઢંકાઈ જાય ત્યારે ઢંકાઈ ગયેલા જ્ઞાનને અપોહન કરવાનું કાર્ય પણ પરમાત્મા કરે છે. બરાબર સમયે જ્યારે આપણે જરૂર હોય ત્યારે કોઈ પણ જ્ઞાન યાદ આવે, સાંભળેલી વસ્તુ, એ સાંભળેલી વસ્તુ યાદ આવે, એનું કારણ પરમાત્માની કૃપા છે. એનું કારણ પરમાત્માની કૃપા છે. એટલે જ્ઞાન થવું, સ્મરણ થવું, લુપ્ત થયેલું જ્ઞાન ફરીથી પ્રાપ્ત થવું,
સંશય મટવો, ભેદ બુદ્ધિ જવી, આ બધું જે છે એ શ્રી હરિ નારાયણની કૃપાને કારણે જ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા વડે જ એ શક્ય છે. અને એ જો શક્ય ના હોય તો આ વસ્તુ બનવું શક્ય જ નથી, કોઈ સંજોગોમાં શક્ય નથી. તો અહીં બીજી લીટીમાં ભગવાન કહે છે કે મારા વડે જ સ્મૃતિ થાય છે. પરમાત્માની સ્મૃતિ થવી, પરમાત્મા વિશેનું જ્ઞાન થવું, માયા અને ભેદ બુદ્ધિનું હટવું, આ બધું ઈશ્વરની કૃપા છે, બધું નારાયણની કૃપા છે. માયાનું હટવું, ભેદ બુદ્ધિ જવી, આ તમામ જે વસ્તુ બને છે જીવાત્માના જીવનની અંદર, લાઈફની અંદર, એનું કારણ એ પરમાત્મા શ્રી હરિ છે. એની જો કૃપા ના હોય તો કંઈ થાય નહીં. એટલે વ્યક્તિ ભલે પોતપોતાની જાતે વિચારે, ગમે તેટલું વાંચ્યા કરીએ ગ્રંથો, પણ અનેક જન્મો સુધી ગ્રંથ વાંચ્યા હોવા છતાં પણ એ જ્ઞાન પરમાત્માની કૃપા ના હોય તો ના થાય. પુસ્તક વાંચીને કોઈ દિવસ જ્ઞાન મળે જ નહીં. એ શ્રી હરિની કૃપા, ભગવાન નારાયણની કૃપા થાય તો જ એ વાંચેલું જે છે એનો અર્થ સમજી શકો. નહીં તો એ જેવી રીતે શબ્દ વંચાય છે ને એ ગવાય છે, બસ વંચાય છે ને ગવાય છે. એનો અર્થ બી સમજાય, પણ ખરેખર ડીપ જે ગૂઢ અર્થ છે એ માણસ સમજી શકતો નથી. એટલે અને જુઓ, એક વસ્તુ તમે બધાએ સાંભળી છે ને, વાલિયા લૂંટારાની વાત સાંભળી છે ને? વાલિયા લૂંટારાની વાત સાંભળી છે, બરાબર? હવે વિચાર કરો તમે કે વાલ્મીકી ઋષિ, જે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા છે, એ વાલ્મીકી ઋષિએ રામાયણ લખ્યું અને એ માણસ પોતે, આજે હું કેતુલ વિશે ક્યારે લખી શકું કે જો હું કેતુલને જાણતો હોઉં, કે કેતુલને મેં જોયો હોય, એને કેવો પોશાક પહેર્યો છે, એના જીવનમાં શું બન્યું, એના જન્મથી એના મુક્તિ સુધીની જે આખી ગાથા લખી છે રામાયણની અંદર રામ વિશે, એ વાલ્મીકીને કેમની ખબર પડી? વાલ્મીકીને કેમની ખબર પડી? વાલ્મીકીને ખબર એટલા માટે પડી છે, સ્મૃતિર્જ્ઞાનમ અપોહનમ છે. સ્મરણ, વાલ્મીકી એ નામ સ્મરણ કર્યું છે, અને નામ સ્મરણ એટલું બધું કર્યું કે એ નામ સ્મરણના કારણે પરમાત્માની સ્મૃતિ થઈ, પરમાત્મા વિશેનું જ્ઞાન થયું, અને તમામ જે ભેદ બુદ્ધિના પડદા છે ખુલી ગયા છે, અને પૂરેપૂરા બ્રહ્માંડનું જ્ઞાન થયેલું છે વાલ્મીકી ઋષિને. અને એટલા માટે જ એ રામ વિશે ભણ્યા નથી, કોઈ એમણે ગુરુ નથી બનાયા. ચોક્કસ નારદને બનાયા, કારણ કે રામ મંત્રનો જે ઉપદેશ આપ્યો છે નારદે આપ્યો છે. પણ નારદ જોડે સ્પેસિફિકલી કોઈ રામજી વિશે ભણ્યા નથી, સમજ્યા નથી કે કોણ છે રામ. જ્યારે વાલીઓ લૂંટારો છે, એ જ્યારે રામ 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 મરા મરા બોલે છે,
તે સમયે એને ખબર નથી કે આ રામ કોણ છે. એટલો બધો આવિષ્કાર નામ સ્મરણનો થયો. ત્યાર પછી રામનું પ્રાગટ્ય, એ શબ્દ બ્રહ્મ જે છે નામ, એ નામ બ્રહ્મ પોતે કથા રૂપે પ્રગટ થયું છે વાલ્મીકીના બ્રેઇનની અંદર કથા રૂપે. આ કથા રૂપે પ્રગટ કરનાર જે છે તે ભગવાન નારાયણ, શ્રી કૃષ્ણ, શ્રી હરિ. એના વડે જ સ્મૃતિ, એના વડે જ જ્ઞાન, એના વડે જ ભેદ બુદ્ધિનો નાશ, સંશયોનો નાશ, આ બધું કૃષ્ણની કૃપા હોય તો જ થાય. એ વસ્તુ અહીંયા આગળ લખી છે. તો મારા વડે જ સ્મૃતિ થાય છે, મારા વડે જ જ્ઞાન થાય છે, મારા વડે જ સંશયોનો દૂર થાય છે. જ્ઞાન થયું હોય તેમ છતાં પણ સંશય ના જાય, એવું બી બને. તો આ રીતે અહીં કહ્યું છે મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ. અને પછી છે, કારણ કે કિરીટ અંકલ, તમને ખબર હોય તો કાગભૂષુંડી નું ભૂષુંડી રામાયણ છે. એ ભૂષુંડી રામાયણ ની અંદર પણ જુઓ તમે કે આવ્યા સ્થાનમાં આવે છે ત્યાર તો બધું જ્ઞાન આવી જાય છે ને, બધું રાઈટ, કે અહીંયા આયાથી જ મારું બધું થઈ ગયું છે. પણ તેમ છતાં કથા પૂરી થઈ ત્યારે કે છે ગયો મોર સંદેહ. સંદેહ જે છે એ પરમાત્માનું જ્ઞાન થાય પછી એ સંદેહ નાશ થયો. એ સંદેહ નાશ થયો એનું નામ જ અપોહન છે. તો આપણે પેલો શ્લોક યાદ કરી લઈએ, નષ્ટો મોહ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા પ્રસાદ. એ તો ભગવદ ગીતાનો જ શ્લોક છે 18માં. યા તો આ જે સ્મૃતિ આપણે વાલ્મીકીની વાત કરી તો નામના પ્રતાપે નામીને કૃપા કરવી પડી. નામના પ્રતાપે કૃપા કરવી પડી નામીને, અને નામના પ્રતાપે લીલા મળી છે. નામના પ્રતાપે લીલા પ્રાપ્ત થઈ છે. તો આપણે વાત ચાલતી હતી સ્મૃતિ જ્ઞાન અપોહનમ છે, એ બધું એમના વડે ચાલે છે. અને પછી જે ત્રીજી લીટી છે એમાં કે છે કે વેદૈશ્ચ. વેદૈશ્ચ એટલે કે વેદો દ્વારા સર્વે, એટલે કે તથા સર્વે વેદ દ્વારા અહમ એવ. અહમ એટલે હું જ, એવ એટલે જ, હું જ વેદ્યો. સર્વે વેદ દ્વારા જાણવા યોગ્ય હું જ છું. જાણવાને લાયક વેદ્યો એટલે કે જાણવાને લાયક હું જ છું, એમ કે છે. સર્વ વેદો દ્વારા જાણવાને લાયક હું જ છું. એટલે કે આ વેદોનું તાત્પર્ય, વેદો કોના પરાયણ છે? વેદ નારાયણને પરાયણ છે. વેદ વાસુદેવને પરાયણ છે. એટલે કે વેદનું જે હેતુ છે, વેદનું જે કારણ છે એ હું છું. વેદ વડે જાણવાનું શું છે? જાણવાનું પરમાત્મા જ છે, બીજું કઈ નથી. વેદ વડે બીજું કોઈ જાણવાનું જ નથી. યજ્ઞ કેમ કરવો એ જાણવાનું નથી. યજ્ઞ કરીને પરમાત્માને પ્રાપ્ત કરવા, એ એટલે મૂળ ફાઇનલ ડેસ્ટિનેશન વેદનું જાણવા યોગ્ય પરમાત્મા શ્રી હરિ, શ્રી કૃષ્ણ, જેને નારાયણ કહેવામાં આવે છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે તે. અને પછી છે વેદાંતકૃત. વેદાંતકૃત વેદોનો કરનાર, વેદની રચના કરનાર. વેદાંતકૃત વેદવિદ.
વેદવિત એવ ચ અહમ. વેદાંતનો કર્તા અને વેદવિત એટલે કે વેદને જાણવા વાળો, વેદોને જાણવા વાળો પણ કોણ છે? ચ અહમ. એટલે ભગવાને પોતે જ આ વેદોની રચના કરી છે. વેદોની રચના કરી પરમાત્માએ, અને એ વેદોની રચના કરનાર જે છે એ જ વેદને જાણવા વાળા છે. અને વેદો દ્વારા જેને જાણવાના છે એ પણ પરમાત્મા જ છે. આ શ્લોકની અંદર વાત કરેલી છે. તો બહુ પરમાત્મા શ્રી હરિ વિશે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી દીધી છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, કે છે હું જ સર્વની અંદર પરમાત્મા તરીકે અંતર્યામી રૂપે રહેલો છું, નિવાસ કરું છું. સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું. અંતર્યામી રૂપે રહેલો છે એટલે એનો અર્થ એવો થયો કે વ્યક્તિની એક રજની વાત મનની એ પરમાત્મા જાણે છે. એને ખબર છે કે આ જીવને શું જોઈએ છે, એની આશા શું છે, એના હૃદયમાં શું છે ચાલી રહ્યું છે, એ એક ક્ષણની એને ખબર છે. he knows everything. અને પછી કે છે કે હું જ અંતર્યામી છું, હું જ બધું જાણું છું, અંદર રહેલો જ છું, હું જ સ્મૃતિ કરાવું છું, હું જ જ્ઞાન કરાવું છું, હું જ એમ કે સંશયોને હટાવું છું મનની અંદર રહેલા. એટલે બીજું પક્ષી જે છે એ બીજું પક્ષી જ આ બધું કાર્ય કરી રહેલું છે. શરીરની અંદર બે પક્ષીઓ રહેલા છે, એક જીવાત્મા અને એક પરમાત્મા. તો જીવાત્મા રૂપી પક્ષી એની અંદર શું ચાલી રહ્યું છે એ અંતર્યામી પેલું બીજું પક્ષી જાણે છે. એને પેલું બીજા પક્ષીને સ્મૃતિ કરાવવાનું કાર્ય પણ પેલું પરમાત્મા પક્ષી કરાવે છે. એને જ્ઞાન આપે છે પેલું પરમાત્મા રૂપી પક્ષી. પેલા જીવાત્મા રૂપી પક્ષીના સંશયોને હટાવવાનું કાર્ય પણ આ પરમાત્મા રૂપી પક્ષી કરે છે. અને પછી કે છે કે સર્વ વેદ વડે જાણવા યોગ્ય હું જ છું. વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્ય. અને વેદાંતનો કર્તા અને વેદાંતને જાણવા વાળો પણ હું જ છું. એટલે ભગવાને પોતે જ આ જીવાત્મા ઉપર કૃપા કરવા માટે જ વેદોની રચના કરી છે, જેથી એ વેદોનો અભ્યાસ કરીને જીવાત્મા પરમાત્માને જાણી શકે, એને સમજી શકે, એને ઓળખી શકે. એટલા માટે જ વેદોની રચના કરવામાં આવી છે. અને એક દુર્ભાગ્ય છે સનાતન ધર્મનું કે મોટા ભાગના લોકો ઇન્ક્લુડિંગ માયસેલ્ફ આપણે વેદોનું પઠન કરતા જ નથી. વેદોને માટે કઈ વેદ એ આપણા સનાતન ધર્મના એકદમ ટોપ લેવલના જે શાસ્ત્ર કે તે છે. એ પણ સનાતન ધર્મના જે ફોલોઅર્સ આપણે બધા કહેવાતા એમને ખબર નથી કે વેદ ભગવાને તો કહી દીધું છે કે વેદાંતનો કર્તા હું છું, અને વેદને જાણવા વાળો પણ હું છું, અને વેદથી જે જાણવાનું છે એ પણ હું જ છું વેદ દ્વારા. તો એ વેદની આપણે બધાએ ઉપેક્ષા કરી છે. આ એક બહુ વિચારવા યોગ્ય વસ્તુ છે. કારણ કે વેદ જે છે એ સર્વને માટે ઉપલબ્ધ થયા નથી એટલા માટે. અને આપણે બધા સંસ્કૃતના જ્ઞાનથી વિમુખ છીએ, એ પણ એક કારણ છે. ભાષાની તકલીફ છે.
તો પણ જેટલું હોય એટલું, કઈ નહીં તો આ ભગવદ્ ગીતા એ વેદનો જ એક ભાગ છે. ભગવદ્ ગીતા છે એટલે તો અંદર છેલ્લે પાછળ આપે છે કે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે, એ બધું છે ને અંદર પાછળ. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ, રાઈટ? આ બધું એ લખ્યું છે એટલા માટે. શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ અધ્યાય. એટલે ભગવદ્ ગીતા જે છે એ ઉપનિષદનો જ એક ભાગ છે. એટલે કઈ નહીં તો વેદ નહીં તો ઉપનિષદનો એક ભાગ તરીકે ભગવદ્ ગીતાનું પઠન પાઠન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ગીતાનો નિત્ય અધ્યાય કરે તો એને વેદોનું જ્ઞાન મળી શકે એવું જ છે. ગીતાની અંદર ઉપનિષદનું ને બધું જ જ્ઞાન છે જ. ગીતાની ભગવદ્ ગીતાની અંદર છે જ. તો આ શ્લોકની અંદર કોઈને ક્વેશ્ચન છે? 15મા શ્લોકમાં anybody has a question? ના, ક્વેશ્ચન નથી. વેરી ગુડ. તો આગળનો શ્લોક જોઈએ. દુર્ગેશભાઈને ચાન્સ આપો, બહુ દિવસે આયા છે. આપો. द्वौ इमो पुरुषो लोके क्षरक्ष च अक्षर एव च क्षर सर्वाणि भूतानि कूटस्थो अक्षर उच्यते. તો લખ્યું છે દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કુટસ્થોક્ષર ઉચ્યતે. તો કે છે કે દ્વૌ ઇમૌ, દ્વૌ એટલે કે બે પ્રકારના. દ્વૌ ઇમૌ, ઇમૌ એટલે કે આમાં આ બે પ્રકારના પુરુષો. દ્વૌ ઇમૌ પુરુષૌ લોકે, કે છે કે આ લોકમાં બે પ્રકારના પુરુષો છે. કયા કયા? ક્ષર ચ અક્ષર એવ ચ. એટલે કે છે કે આ લોકની અંદર બે પ્રકારના પુરુષો છે. ક્ષર એટલે કે નાશવાન, જેનો નાશ નક્કી છે તે ક્ષર. અને ચ એટલે કે તથા અથવા અને અક્ષર. અક્ષર એટલે કે જે નાશવાન નથી તે અવિનાશી. નાશવાન અને અવિનાશી બે પ્રકારના પુરુષો છે આ લોકની અંદર. લોક એટલે કે જગત. અને જગતની અંદર જે ક્ષર પુરુષ છે, અહીં આગળ પુરુષ શબ્દ વાપર્યો છે એ કારણ રાખીને વાપર્યો છે. પુરુષ, પુરુષનો અર્થ શું છે? પૂરની અંદર વસવા વાળો અથવા તો પૂરનો ઈશ્વર. પૂર એટલે કે ગામ અથવા તો કોઈ પણ એક જગ્યા, રાઈટ, અથવા નગર, એનો ઈશ્વર એ પુરુષ, અથવા એનો જે મેન છે એ પુરુષ. એમ તો કે છે કે બે પ્રકારના પુરુષો છે. એક પુરુષ ક્ષર છે, અને એક ક્ષર પુરુષ જે છે એ વિનાશી છે. એટલે આ જગતની અંદર વિનાશી પુરુષ કયો? માયા વડે નિર્મિત જે કઈ છે, માયા વડે જે કઈ નિર્મિત છે તે ક્ષર પુરુષ છે.
અને અક્ષર પુરુષ કોણ છે? અક્ષર પુરુષ એ માયા વડે નિર્મિત નથી. જે માયા વડે નિર્મિત નથી, તો જગતની અંદર 3 તત્વો છે, બ્રહ્મ છે, જીવ છે અને માયા છે. એટલે માયા તો ક્ષર તત્વ છે અને જીવ છે એ અક્ષર તત્વ છે. તો જે અક્ષર તત્વ જીવ એ બીજો પુરુષ છે. કારણ કે જે પુરુષ અહીંયા આગળ પુરુષ કહેવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે 2 સ્પેસિફિક એન્ટિટી તરીકે ગણેલા છે. અહીંયા આગળ માયા પણ એક શક્તિ છે, જીવ પણ એક શક્તિ છે. માયા શક્તિ, જીવ શક્તિ. માયા શક્તિ અક્ષર, જીવ શક્તિ અક્ષર. ખ્યાલ આવ્યો? માયા શક્તિ ક્ષેત્ર, જીવ શક્તિ ક્ષેત્રજ્ઞ. એ રીતે ખબર પડી? ખ્યાલ આવ્યો? હા. અને માયા જે છે એ પરમાત્માનો અંશ નથી. જીવ પરમાત્માનો અંશ છે. અને જીવ જે પરમાત્માનો અંશ છે, એટલા કારણે એના કારણે ચેતન છે. અને જે ચેતન હોય છે તે ક્યારેય નાશવાન હોતું નથી. જે વસ્તુ ચેતન છે એ ચેતન ક્યારેય નાશવાન હોતું નથી. જે અચેતન છે, જડ છે, તે નાશવાન હોય છે. જડ વસ્તુ નાશવાન હોય છે. જડ વસ્તુ અનિત્ય હોય છે. ચેતન વસ્તુ નિત્ય હોય છે, અવિનાશી હોય છે, અને તે જીવાત્મા છે. તો કે છે કે આ લોકની અંદર 2 પ્રકારના પુરુષો, એક ક્ષર અને અક્ષર, અથવા તો એક માયા શક્તિ, એક જીવ શક્તિ, એમ. અને પછી કે છે ક્ષર સર્વાણી ભૂતાની. સર્વભૂતો છે ક્ષર છે, એમ કે છે. અહીં ભૂતાની કહ્યું છે, એનો અર્થ તમામ દેહ ગણવાના છે. તો ભૂત પ્રાણીઓના જે શું કહેવાય, શરીર જે છે, સર્વભૂતો સર્વ પ્રાણીઓના જે શરીર છે, કારણ કે શરીરની અંદર જ પંચમહાભૂત છે, એટલે ભૂતાની લખ્યું છે. ક્ષરઃ સર્વાણી, સર્વાણી ભૂતાની ક્ષર, એટલે સર્વભૂતો ક્ષર છે. એ સર્વભૂતો ક્ષર છે, એટલે કે સર્વભૂતાની એટલે કે પંચમહાભૂતો વડે જે કંઈ બનેલું છે એ બધું ક્ષર છે, એમ. પંચમહાભૂત વડે જે બનેલું છે એ બધું ક્ષર છે. પણ જે પંચમહાભૂત થી નથી બનેલું એ અક્ષર છે. પંચમહાભૂત, તો પંચમહાભૂત વગરનું શું છે? આપણી અંદર રહેલો આત્મા છે તે. બાકી આપણે બધું જે જોઈએ છે તો બધું પંચમહાભૂતો વડે જ બનેલું છે ને. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, પણ એ યાદી બધી પંચમહાભૂતોની જ છે. આપણને તો પંચમહાભૂતો જ જોઈએ છે ને. એની અંદર રહેલો આત્માને જોતા નથી. ક્યારે આપણી નજર છે ખરી અંદર, પણ અંદર રહેલો જે અંદર આત્મ તત્વ છે એ તો અવિનાશી છે. અને એટલા માટે કહ્યું આગળ, તો સર્વાણી ભૂતાની ક્ષર, પંચમહાભૂત વડે જે કઈ વસ્તુ બનેલી છે એ નાશવાન છે, આ વસ્તુ નક્કી. અને કૂટસ્થો અક્ષર ઉચ્યતે,
અને જે અક્ષર છે, જે વિનાશી છે, રાઈટ, એ કુટસ્થ છે. એને ગમે તેટલું મારો, એને ગમે તેટલું, એટલે આગળ બીજા અધ્યાયમાં આવ્યું હતું કે એને અશોષ્યમ ચ અલેહ્યમ ચ, રાઈટ, એને ભીજવી શકાતો નથી, એને સૂકવી શકાતો નથી, એને બાળી શકાતો નથી, અદાહ્યો ચ, આવા બધા શબ્દો આયા હતા બીજા અધ્યાયની અંદર, કે બધા ભૂલી ગયા. અધ્યાયમાં જીવાત્મા વિશે આવ્યું હતું બધું. અદાહ્યોયમ, રાઈટ, અલેહ્ય, અશોષ્ય, એ વચ, આવી રીતે શબ્દો આયા હતા બધા બીજા અધ્યાયની અંદર. અને તમારે ફરી જોવા હોય તો હું તમને કહું, 19મા શ્લોક થી જુઓ. 19મા જ હતા, 19મા પછી હતા. અદાહ્યોયમ અવિનાશ નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, સોરી 24મો શ્લોક છે, જુઓ. અછેદ્યોયમ અદાયોયમ પ્રક્લેદ્યોયમ અશોષ્ય એવ ચ નૈનમ છિંદંતિ શસ્ત્રાણી. બસ એ બે શબ્દ બરાબર છે, રવા દો એ બધા, એ બે શ્લોક રવા દો, 23-24. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. અછેદ્યોયમ, એને છેદી શકાતો નથી. અદાયોયમ, એને બાળી શકાતો નથી. અક્લેદ્યો, રાઈટ, એટલે ભીંજવી શકાતો નથી. અને અશોષ્ય, અને પછી કે છે નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. આ જે 24મા શ્લોકની અંદર જે કહ્યું છે ને, અચલ સ્થાણુ, સ્થાણુ અચલોયમ, એનું નામ જ કુટસ્થ છે, એનું નામ જ કુટસ્થ છે. તો અહીં આગળ જે આપણે ગો બેક ટુ 16, તો એમાં જે 16 ની અંદર જે કહ્યું છે કુટસ્થોક્ષર ઉચ્યતે, એટલે એને ગમે, કુટસ્થ એટલે એરણ જેવું, કે જેને ગમે તેટલી હથોડીઓ માર્યા કરો તમે, પણ એને કઈ ના થાય. એ પેલું ચામડું જ ખાલી નાનું મોટું થયા કરે, ટીપાયા કરે, પણ પેલા એરણને કઈ થતું નથી. એવી રીતે આ અક્ષર છે અવિનાશી, એને કઈ થતું નથી. એને ભાલો છેદી ના શકે, એને પાણી ભીજવી ના શકે, એને અગ્નિ બાળી ના શકે, એને ટોચી ના શકાય, સૂકવી ના શકાય, રાઈટ. તો આવી રીતે જે અચલોયમ સ્થાણું છે, જે સ્થિર રહેનારો, એ અવિનાશી છે. એ જીવાત્મા કુટસ્થ છે, એ કુટસ્થ અક્ષર ઉચ્યતે. તો એ જીવાત્મા જે છે એ અવિનાશી છે, એમ કે છે. તો અહીંયા આગળ કુટસ્થ જે શબ્દ છે, એ કુટસ્થ નો અર્થ અવ્યય શબ્દ, અવ્યય અથવા તો અવિનાશી, એ પણ અવિનાશી શબ્દ બરાબર છે. તો જીવાત્મા એ અવિનાશી છે, અક્ષર છે, જેનો ક્ષર ક્યારેય થતો નથી, જે ક્યારેય છિન્ન ભિન્ન થતો નથી, જે ક્ષરતો નથી. તે ક્ષરતો નથી. ક્ષરતો નથી એટલે કે શું? કે માનો કે તમે માટીનો ગોળો બનાવો અને પછી બહારની સાઈડે મૂકી રાખો અને ખૂબ વરસાદ પડે, તે વરસાદમાં એ ગોળો શું થાય, માટીનો ઓગળવા માંડે, અને ધીમે 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 એના રજકણો છૂટા પડી અને દૂર થવા માંડે છે ને. આ જે છે એ એનું ક્ષરણ થાય છે, કારણ થાય છે. એટલે કે એ નાશ પામે છે, ધીમે 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 નાશ પામે છે. ઇમિડિયેટલી નહીં, સ્લોલી એન્ડ સ્લોલી એન્ડ સ્લોલી નાશ પામે છે.
તો આપણા બધાના શરીરો જે છે એ ધીમે ધીમે એવરી સેકન્ડે નાશ પામતા છે, પણ પેલો જે આત્મા છે એ કુટસ્થ છે, એ કઈ એવરી સેકન્ડે કે ક્ષણે ક્ષણે મરતો નથી. એ મરતો નથી. એના માટે એને 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 એ મરવાનો જ નથી, કારણ કે કુટસ્થ છે, અક્ષર છે. તો દ્વાવિમો પુરુષો લોકે. હવે અહીંથી 16, 17 અને 18 આ જે શ્લોકો છે, 16, 17, 18 અને 19, રાઈટ, એ પાછું પરમાત્મા અહીંથી સબ્જેક્ટ બદલવા માંગે છે, પણ બદલવા માંગતા કરતા પણ પોતે પુરુષોત્તમ છે એનો એક પ્રકારનો નિર્દેશ કરવા માંગે છે. પોતે પુરુષોત્તમ છે એનો નિર્દેશ કરવા માંગે છે. એટલા માટે આ બે પુરુષોની અહીંયા આગળ વાત કરી છે. પછીનો જે શ્લોક છે એની અંદર આવશે. તો પછીનો જે શ્લોક છે, તો આ શ્લોકમાં તમને ખબર પડી ગઈ, રાઈટ? વેરી ગુડ. તો આના પછીનો જે 17મો શ્લોક છે, પ્રીતલને કોઈ વાંચે. ઓકે. ઉત્તમઃ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહત યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વર. તો અહીં કે છે ઉત્તમઃ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહૃત યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વર. તો અહીં આગળ કે છે ઉત્તમ પુરુષ, ઉત્તમ પુરુષ, તું એટલે તે, તો ઉત્તમ પુરુષ તું અન્ય, એટલે કે છે કે ઉત્તમ પુરુષ તો બીજો જ છે. આગળના શ્લોકમાં જે કહ્યું ક્ષર અને અક્ષર બે પુરુષો, પણ કે છે કે આ બે માંથી ઉત્તમ કોણ? આપણને તો એમ જ લાગે ને કે જીવાત્મા ઉત્તમ છે, પણ અહીં આગળ પરમાત્મા કે છે કે ઉત્તમ પુરુષ જ છે, અન્ય આ બે નહીં, ક્ષર નહીં કે અક્ષર પણ નહીં. ઉત્તમ પુરુષ નથી. ઉત્તમ પુરુષ તો બીજો છે. અને પછી કે છે પરમાત્મા ઇતિ ઉદાહૃતઃ. ઉત્તમ પુરુષ તો બીજો છે અને કે છે કે પરમાત્મા પ્રમાણે કહેવાય છે. ઉદાહૃત એટલે કે કહેવામાં આવેલ છે. ઉત્તમ પુરુષ તો બીજો છે અને એને પરમાત્મા કહે છે, એમ કે છે. એટલે આ બે કરતા ત્રીજું કોઈ વ્યક્તિ છે એ વસ્તુ નક્કી છે. પરમાત્મેતિ ઉદાહૃત. ને પછી છે યો લોકત્રયમ. યો એટલે કે યહ, લોકત્રયમ એટલે કે ત્રણેય લોકમાં આવિશ્ય. આવિશ્ય એટલે કે પ્રવેશ કરીને, બિભર્તી, બિભર્તી એટલે કે ભરણ પોષણ કરે છે, વિશેષ રૂપે સર્વેનું ધારણ પોષણ કરે છે. બિભર્તી બધાનું ભરણ પોષણ કરે છે, એમ કે છે. અવ્યય, આ બીજો પુરુષ જે છે, ઉત્તમ પુરુષ એ કેવો છે? એ પણ અવ્યય છે. અવ્યય અને ઈશ્વર. તો બીજો પુરુષ જે ત્રીજો પુરુષ છે, જે ઉત્તમ પુરુષ,
જેને પરમાત્મા કહેવામાં આવે છે એ તો પરમેશ્વર અથવા તો ઈશ્વર છે, અવ્યય છે. એ પ્રમાણે અહીંયા આગળ જાણી જોઈને શબ્દ ઈશ્વર લખવામાં આવ્યો છે. ઈશ્વર શબ્દ જાણી જોઈને લખવામાં આવે છે. એ કોનો ઈશ્વર છે? પેલા બે ની ઉપરનો ઈશ્વર છે એમ કે છે. ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ એ બંનેનો ઈશ્વર, એ બંનેને નું નિયમન એ કરે છે. ઈશ્વર એટલે કે જેની અંદર ઈશિતા તત્વ છે. તે ઈશિતા તત્વ, ઈશિતા તત્વ એટલે કે કંટ્રોલ કરવાનું, ગવર્નિંગ જે શક્તિ છે એને ઈશિતા કહે છે. એ ઈશિતા તત્વ જેની પાસે છે એ ઈશ્વર છે. તો આ ઈશ્વર જે છે એ ત્રીજો એ તો ત્રીજો જ છે, જે ત્રણેય લોકમાં પ્રવેશ કરીને કે છે કે સર્વનું ધારણ પોષણ કરે છે. એ પેલા ક્ષર પુરુષને પણ ધારણ પોષણ કરે છે અને અક્ષર પુરુષનું પણ ધારણ પોષણ એ જ કરે છે. અક્ષર પુરુષનું પણ ધારણ પોષણ એ કરે છે અને ક્ષર પુરુષનું પણ એ જ કરે છે. એટલે કે પેલા બંનેનું અસ્તિત્વ એ આ ઈશ્વરના કારણે છે એમ કે છે. અવિનાશી તત્વ જેને કહેવાય છે અવ્યય. જો જીવાત્મા પણ અવ્યય જ છે, જીવાત્મા પણ અવ્યય છે. એટલે કારણ કે અક્ષર તત્વ છે એ તો અવ્યય છે ને, જીવાત્મા અવ્યય છે અને પછી આ પરમાત્મા અવ્યય છે. તો બે વિશે બેની અંદર કોઈ ભેદ ખરો કે નહીં? એ ભેદ બતાવવાને માટે ઈશ્વર શબ્દ ત્યાં મૂક્યો છે કે અવ્યય તત્વ જે ત્રણેય લોકની અંદર પ્રવેશ કરે છે એવું અવ્યય તત્વ છે એ ઈશ્વર છે, ઈશ્વરી તત્વ છે અને એ પરમાત્મા તરીકે કહેવાય છે એમ કે છે. અને એ પેલા બંને પુરુષોથી બીજા છે. એટલે કે છે કે ઉત્તમ પુરુષ જે છે એ તો બીજો જ છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય, ઉત્તમ પુરુષ બીજો છે. અને જે પરમાત્મા કહેવાય છે, પરમાત્મા આ પ્રમાણે કહેવાય છે, પરમાત્મા ઇતિ ઉદારુત, પરમાત્મા તરીકે કહેવામાં આવે છે. એ ઉત્તમ પુરુષ એ જ ઈશ્વર છે, માયા તત્વનો અને જીવ તત્વનો ઈશ્વર એ આ પરમાત્મા છે. તો પરમાત્મા એ જીવનો પણ ઈશ્વર છે અને માયાનો પણ ઈશ્વર છે. સીતારામ, બોલો. ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ, સહજ સુખ રાશિ. અને આ 16મો શ્લોક છે એના પણ ચેતન એ જે તમે કહ્યું છે ઈશ્વર, ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમર, સહજ સુખ રાશિ, એ આખી ચોપાઈ એ જીવના માટેની કહેલી છે. હા, અને એ જીવનો ખોરો 17મો શ્લોક છે. That's right. એ ખોરો right. બરાબર છે, બરાબર છે. તો પરમાત્મેતિ ઉદારુત યો લોકત્રયમાવિશ્ય વિભર્ત્ય અવ્યય ઈશ્વર, વિભર્તિ અવ્યય ઈશ્વર. તો આ અહીં આગળ આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે માયા શક્તિ અને જીવ શક્તિ એ ત્રણેય એ બંને શક્તિથી ઉપર, બંનેથી ઉત્તમ એ ત્રીજી શક્તિ છે એ પરમાત્મા છે. અને પરમાત્મા શક્તિ છે એ જ ઈશ્વર કહેવાય છે. એ જ આ જીવ તત્વની પણ ઈશ્વર છે અને માયા તત્વનું પણ ઈશ્વર એ જ છે.
માયા પણ પરમાત્માના અંડરમાં છે અને જીવ પણ પરમાત્માના જ અંડરમાં છે. પણ મૂળ પ્રોબ્લેમ શું છે? જીવ બંનેના અંડરમાં છે. જીવ માયાના પણ અંડરમાં છે હમ અને ઈશ્વરના પણ અંડરમાં છે. પણ જીવ જે છે હમ એ પરમાત્માનો અંશ છે, એ ભૂલવું ના જોઈએ. હમ અને જીવ પોતે જો વિચારે અને પોતે સમજે અને પોતાનું આચરણ એવું રાખે તો પોતે માયાથી મુક્ત થઈ શકે. પરમાત્માની કૃપા વડે એ મુક્ત થઈ શકે. પણ પોતે જાતે ના થઈ શકે. પોતે જાતે ના થઈ શકે, ક્યારેય ના થઈ શકે મુક્ત. પણ બંનેનો ઈશ્વર, બંનેનો જીવાત્માનો સનાતન ઈશ્વર એ પરમાત્મા જ છે. જેવી રીતે જીવાત્મા પરમાત્માનો સનાતન અંશ છે. હમ મમૈવાંશો જીવભૂત જીવ મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન કહ્યું છે ને હમ આગળ 9મા અધ્યાયમાં કે 7મામાં આવ્યું હતું. હમ આઈ થિંક 9મામાં જ હતું. તો એ રીતે સનાતન જીવનો ઈશ્વર પણ સનાતન ઈશ્વર આ જ છે, અંશી પરમાત્મા પોતે. તો આઈ થિંક આ શ્લોક બધાને ખબર પડી, રાઈટ? ક્વેશ્ચન છે કોઈને? યા મને ક્વેશ્ચન છે. બોલો. સો પરમાત્માએ અહીંયા કઈ એમની પોતાની ડેફિનેશન આપી, રાઈટ? ઈશ્વર તો એટલે બધા દેવી દેવતા કેવી રીતે કહેવાય? તો પછી એ પણ માયાના અંડરમાં જ છે. બધા એ સમજાવવાનો જે અંડરમાં જ છે. જો પરમાત્માની અનંત શક્તિઓ છે, પણ એની 3 મુખ્ય ગવર્નિંગ શક્તિ છે. અને એના 3 મુખ્ય જે શક્તિ છે એમાં આહલાદીની શક્તિ, સન્નિધિ શક્તિ અને સંવિત શક્તિ. અને જીવાત્માઓ પણ 2 પ્રકારના છે, મુક્ત જીવાત્માઓ અને બંધન કરતા બંધન દ્વારા જીવાત્માઓ, જીવો. અને આપણે બધા અંશ તો છીએ, પરમાત્માના જ અંશ છીએ, પણ પરમાત્માની તટસ્થ શક્તિના અંશ છે. એ તટસ્થ શક્તિ જે છે એ સન્નિધિ શક્તિ. અને જે ગવર્નિંગ શક્તિ છે એ ગવર્નિંગ શક્તિના અંશ સ્વરૂપે બીજા બધા દેવી દેવતાઓ છે. ખ્યાલ આવ્યો? એટલે જુઓ, કેતુલ જે છે, અથવા તો હું પોતે, અથવા તો મારો છોકરો જયરામ, લેટ્સ સે મારી જ વાત કરું, કેતુલ નથી લાવતો અંદર. મારી જે પ્રોપર્ટી હોય, મારી પ્રોપર્ટી, એ મારી પ્રોપર્ટીનો હકદાર કોણ થાય? મારો જયરામ. છોકરો થાય. હું જયરામને આપું ને મારી Yeah. પ્રોપર્ટી જયરામને આપું, રાઈટ? પણ જીવાત્માના કેસમાં આવું નથી. આપણે બધા ઈશ્વરના અંશ ખરા, એના જ છોકરાઓ છીએ. પણ પરમાત્માની જે શક્તિ બધી છે એ બધી શક્તિ આપણને મળતી નથી, કારણ કે આપણે ડાયરેક્ટ અંશ નથી. આપણે બધા તટસ્થ શક્તિના અંશ છે. જે ડાયરેક્ટ ગવર્નિંગ શક્તિના જે અંશ છે, જેને વિષ્ણુ કહે છે, જેને બ્રહ્મા કહે છે,
જેને ગૌરી કહે છે, જેને પાર્વતી કહે છે, જેને કાલી કહે છે, કે જેને રાધા કહે છે, કે જેને સરસ્વતી કહે છે, તમે જેને દેવી દેવતાઓ માનો છો, માનો છે તમે એટલે આપણે બધાય, સોરી હું Right. કઈ તમારથી દૂર નથી, કે જેને ગાયત્રી કહે છે, કે સંતોષી કહે છે, જે કઈ આપણે બધા દેવી દેવતાઓ માનીએ છીએ, રાઈટ, એ બધા દેવી દેવતાઓ એ ગવર્નિંગ શક્તિના અંશ છે. એટલે કે ભગવાનને જેવો પાવર જેવો છે, ભગવાન પાસે જેવો શક્તિ છે, એ બધી શક્તિઓ એમની પાસે છે. પેલી બધી જે દેવી દેવતાઓ છે એમની પાસે પણ એમની પાસે એ શક્તિ છે જ, કારણ કે એમને એમના જે ગવર્નિંગ જે એ પોતે મુખ્ય જે ગવર્નિંગ જે શક્તિ છે એના અંશ તરીકે છે, એટલે એમને એ છે શક્તિ. એટલે એ દેવી દેવતાઓ પરમાત્માના અંશ છે, પણ એ એમની ગવર્નિંગ શક્તિના અંશ છે. એટલે એ આપણી કેટેગરીમાં નથી. અને એ દેવી દેવતાઓ કૃષ્ણ પરમાત્માની કેટેગરીમાં પણ નથી. તમને ખબર પડે છે કે હું તમને ગૂંચવી રહ્યો છું? No, I understand. એટલે આમાં કહ્યું ને કે વચ્ચે દેવી દેવતાઓ માં મને કન્ફ્યુઝ થયું, બીકોઝ ઈશ્વર એટલે પરમાત્માની વાત કરીને જીવાત્માની વાત કરી, પણ જે દેવી દેવતાઓ છે એ પણ ઈશ્વરના જ અંશ છે, અને એમની પાસે પણ તમામ શક્તિઓ છે, ઉત્પન્ન કરવાની, એમ કે સ્થિતિ કરવાની, પ્રલય કરવાની બધી શક્તિઓ છે, કારણ કે તમામ બ્રહ્માંડોના દરેક બ્રહ્માંડના દેવતાઓ છે ને. ખ્યાલ આવ્યો? દરેક બ્રહ્માંડના અલગ બ્રહ્મા હોય, અલગ વિષ્ણુ હોય, અલગ શિવ હોય, શંકર હોય, એ રીતે. અને એ બધા જે દેવતાઓ છે એ બધા મૂળ પરમાત્માના અંશ છે, અને એમની પાસે એ બધો પાવર છે, અને એ જે તે બ્રહ્માંડના ઈશ્વર હોવાને કારણે આપણા બ્રહ્માંડના ઈશ્વર ને વિષ્ણુ ને એ પણ ખરા. એટલે આપણને જે આપણે બધા જે માનીએ છીએ એ લોકલ ઓથોરિટીને માનીએ છીએ, ધેટ્સ ઓલરાઈટ, નથિંગ રોંગ. એટલા માટે પેલો શ્લોક આવ્યો છે, સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ શબ્દ છે ને, એવો શ્લોક તમે સાંભળ્યો છે? તો આમાં જ આવ્યો. હા, સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. બીજા તમે ગમે તે દેવોને નમસ્કાર કરો છો, બધા પ્રણામ તો ઉપર જ જાય છે. અને એટલા માટે આઈ થિંક 9મા કે 7મા અધ્યાયની અંદર એક જગ્યાએ એવો શ્લોક આવ્યો હતો કે હું જે તે વ્યક્તિઓની, ભક્તોની શ્રદ્ધાને એને જે દેવ તરફ છે એ તરફ રાખું છું, અને મેં જ વહન કરેલા એના ભોગો છે એ એમના થ્રુ આપું છું. એવો પણ શ્લોક 9મા 7મા આવ્યો હતો. આવ્યો તો, યસ ઇફ યુ રિકોલ ધેટ. યસ. એ જે હતા જેના થ્રુ તમને મળે છે બધું, એ જે તે દેવી દેવતાઓ છે એ પેલી ગવર્નિંગ શક્તિના અંડરમાં છે, એના ડાયરેક્ટ અંશ છે. ખ્યાલ આવ્યો? એટલે દેવી દેવતાઓ પણ ઈશ્વરના જ અંશ છે, આપણી કેટેગરીના નથી, આપણાથી બીજી કેટેગરીના ઉપરના લેવલના છે એ બધા. ખ્યાલ આવ્યો? યસ. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો. અને વધારે આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન ઇન ડિટેલ નેક્સ્ટ ટાઈમ. તમે મને આ વસ્તુ યાદ કરાવજો, રાઈટ? Okay. No, I actually just wanted to know, like, કે માયાને અધીન તમે કહ્યું ને માયા શું ભૂલી ગઈ, માયાના ઈશ્વર. માયા જે ઈશ્વર, છે એ ત્રીજી શક્તિ છે. રાઈટ. સો ના, પણ માયાને જીવના બેવનો ઈશ્વર પરમાત્મા છે, રાઈટ? લાઈક બેવ માયા અને જીવાત્મા બોથ આર અંડર
Jivatma. So I wanted to know how the Ishwar, like other Devi Devtas fall into, but ના એ But there are આમાં some. નથી, આ કેટેગરીમાં જ નથી. right. ઓકે, એટલે જે બે તત્વ છે, માયા તત્વ જુદું છે અને જીવ તત્વ જુદું છે. અને જે દેવી દેવતાઓ છે એ પણ જીવ તત્વમાં એ જ રીતે જ છે, જીવ તત્વ તરીકે જ છે, પણ એ પાછી ક્વોલિટી અલગ છે. ખ્યાલ આવ્યો? Yeah, ખબર પડી. Okay. I think I will explain you next time in detail. Okay. Definite ચોક્કસ હું આ સબ્જેક્ટ આવતા વીકે ચોક્કસ લઈશ, જેથી તમને બધાને બરાબર એનો ખ્યાલ આવે વ્યવસ્થિત. હું એક્સપ્લેન કરીશ ભગવાનની કઈ કઈ શક્તિઓ છે અને એ શક્તિઓ માંથી દેવી દેવતાઓ ક્યાં છે, આપણે ક્યાં છીએ, મુક્ત જીવો ક્યાં છે, બંધન વાળા જીવો ક્યાં છે, એ બધી I will give you all detail next time. આપણે પાંચમે એક એક્સ્ટ્રા સેશન રાખો ને, શંકરાચાર્યનું છે તે. ક્યારે? પાંચમે શંકરાચાર્ય જયંતિ છે, તો આપણે 8 વાગે મળીએ. તમે અત્યારે પાંચમ કયા દિવસે છે? પણ પાંચમ કેલેન્ડર કાલે જશે, દલાલ સાહેબ કે છે અમને પાંચમ કાલે જશે, કાલે જશે. પણ ગઈકાલે ત્રીજ ગઈ ને આજ ચોથ થઈ. કાલે આ તો કાલે શંકર નો દિવસ છે, આદિશંકર નો દિવસ છે. અને આપણે તમે જે આજે અમને કહેવાનો વચન આપ્યું છે, તે કાલે મળીશું. તારે જો બધાને તમારે બધું એવરી ઇમિડિયેટલી જોઈએ છે એમ કહો. લોભ તો કરીએ ને થોડોક તો. મને વાંધો નથી, બધા રેડી હશે તો મળીશું કાલે. અભૂજો પણ તે કે સર્વે મંગળવારે પાંચમ છે. એમ મંગળવારે આજે ચોથ ના થઈ, આજે તીજ બતાવે છે એમ. તો આપણે કથા તો શનિવારે શરૂ થઈ ને. અહીંયા શનિવારે ત્રીજ બતાવતી હતી, કઈ વાંધો નહીં, પણ બધા નક્કી કરો એ દિવસે મળશું. ઓકે, તમે મોકલજો તમારી ફુરસદે. આ કેતુલ આ મૂળ તો આ પેલા જે દુર્ગમ વ્યક્તિ છે ને એમને માટે પૂછવું પડે ને. પેલે અવેલેબલ હોવા જોઈએ ને, કેલિફોર્નિયા વાળા. એમને વીકડેઝ માં ફાવે જોઈએ ને. એને 3 કલાકનો ફેર પડે. એમને 3 કલાકનો ફેર પડે છે ને એટલે. પણ એ જો કેતુલ બધાને પૂછીને કહેશે બધાને. ઓકે, આ તો આ બને આપણે શંકરાચાર્યની જયંતિ બી ઉજવી જાય અને અમે તમને થોડા પકડી રાખીએ. નો પ્રોબ્લેમ. કેતુલ will take care of it. ઓકે, સીતારામ. તો આપણે સમય થઈ ગયો છે એટલે હું જરાક એને આજે આગળ જવું નથી મારે, પણ આ સબ્જેક્ટ લઈશું, બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તો આગળ જોઈએ. સંકીર્તન કરી લે અને પછી પ્રાર્થના કરીએ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત.